હેલો, નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે લેન કઈ રીતે કરવું. તો તેના માટે સૌપ્રથમ તમારું મેઇન પીસી એટલે કે સર્વર પીસીમાં જે ડ્રાઈવમાં સોફ્ટવેર હોય તે ડ્રાઈવ સામે જે પીસી તમારે લેન કરવું છે તેમાં શેર કરાવવાની રહેશે. એટલે કે સામેના પીસીમાં તે ડ્રાઈવ ઓપન થવી જોઈએ અને બીજું કે તેમાં ફોલ્ડર બનતું હોવું જોઈએ, એટલે કે રીડ અને રાઇટની બંનેની પરમિશન હોવી જોઈએ. જે તમે જોઈ શકો છો, દાખલા તરીકે સોફ્ટવેરના શોર્ટકટ પર રાઇટ ક્લિક કરી પ્રોપર્ટીમાં જઈ જોઈ શકશો સોફ્ટવેર કઈ ડ્રાઈવમાં છે. અહીં મારું સોફ્ટવેર F ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ તેની અંદર કુંડલ સોફ્ટવેર તરીકે છે. તો આ F નામની ડ્રાઈવ પૂરેપૂરી સામે જે પીસીમાં લેન કરવું છે તેમાં શેર થયેલી હોવી જોઈએ. ત્યારબાદ બીજું, કુંડલ સોફ્ટવેર નામનું આખું ફોલ્ડર કોપી કરી અને પેનડ્રાઈવમાં લેવાનું રહેશે. જે તમે કઈ રીતે કરશો તે જુઓ. અહીં F ડ્રાઈવમાં પ્રોગ્રામ ફાઇલ, તેમાં કુંડલ સોફ્ટવેર, તેમાં સ્માર્ટ સ્કૂલ છે. તો આપણે કોમ્પ્યુટરમાં જઈ F ડ્રાઈવમાંથી પ્રોગ્રામ ફાઇલ, તેમાં આ કુંડલ સોફ્ટવેર નામનું આખું ફોલ્ડર કોપી કરી અને પેનડ્રાઈવમાં લેવાનું રહેશે. અને બીજું, સ્માર્ટ સ્કૂલ અપડેટ નામનું ફોલ્ડર પણ કોપી કરી અને પેનડ્રાઈવમાં લેવાનું રહેશે. જે સ્માર્ટ સ્કૂલ અપડેટ તમે સોફ્ટવેરમાંથી મેળવી શકશો. સોફ્ટવેરમાં ન્યૂઝ વિભાગમાં જઈ ડાઉનલોડ અપડેટ અહીંથી ડાઉનલોડ કરી શકશો અપડેટ. અને અહીં ડાઉનલોડ થયેલું આ અપડેટ કોપી કરી અને સામે જે પીસીમાં લેન કરવું છે તેમાં લેવાનું રહેશે. હવે કુંડલ સોફ્ટવેર નામનું પૂરેપૂરું ફોલ્ડર અને અપડેટ એક પેનડ્રાઈવમાં લઈ લીધા બાદ જે પીસીમાં લેન કરવું છે તેમાં સી સિવાયની કોઈ એક ડ્રાઈવમાં પેસ્ટ કરી દેવું. ત્યારબાદ સોફ્ટવેરનો શોર્ટકટ લઈ લેવો.